ઉપરવાસમાં ભારે વરસાદથી વાલ્મીકી નદી બે કાંઠે વહી વાલોડ પાસે પસાર થતી વાલ્મીકી નદીમાં પૂર આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક નોંધાઈ। સતત પાણીની આવક થતા ભયજનક સ્તરે આ નદી વહી રહી છે। વાલ્મીકી નદી બે કાંઠે થતા આસપાસના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા। નદીનું જળસ્તર વધતા આસપાસના 200 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। તાપી જિલ્લામાં આપવામાં આવેલ રેડ એલર્ટને પગલે તાપી જિલ્લામાં ગત રોજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। વાત કરવામાં આવે તો ડોલવણ, સોનગઢ તેમજ વાલોડ પંથકમાં ગત રોજથી પડેલ ધોધમાર વરસાદને પગલે જિલ્લામાંથી હજી પસાર થતી નદીઓ હતી એ પણ ગાંડી તૂર બની હતી। હું તમને જે દ્રશ્યમાં બતાવવા માંગુ છું એ વાલોડ ખાતેથી પસાર થતી વાલ્મીકી નદી છે। વાલ્મીકી નદીનું જળસ્તર પણ ગત મોડી રાત્રે વધતા જે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના જે લોકો છે લગભગ 200 જેટલા લોકોનું અહીંથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું। હાલ વરસાદે વિરામ લીધો છે, જેને પગલે હાલ નદીનું જળસ્તર પણ ધીરે ધીરે ઘટી રહ્યું છે, જેને પગલે તંત્રએ પણ હાલ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ જે રીતે હવામાન ખાતાએ આગાહી આપી છે, જેને પગલે તંત્ર પણ હાલ ખડે પગે થઈને કામગીરીમાં જોતરાઈ ચૂક્યું છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી।